ખાતે એસસી એસટી ઓબીસી અને લઘુમતી સમુદાયના આગેવાનોની બેઠક મળી। એસસી એસટી ઓબીસી અને લઘુમતી સમુદાયના અધિકારોના હનન મુદ્દે આ બેઠક હતી। યુસીસી અને જાતિ જનગણના જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। યુસીસી કાયદો લાવી ધાર્મિક પરંપરા, રૂઢિઓ, રિવાજોને નુકસાન કરવાનો આરોપ, શિક્ષણ, નોકરી, રાજકીય પક્ષોમાં પ્રતિનિધિત્વ મળે તેવી તમામ સમુદાયની માંગ છે। આગામી દિવસોમાં દરેક મોરચે લડત શરૂ કરવા સામૂહિક નિર્ણય કરાયો। જાતિગત જનગણના આ ગુજરાતમાં થવી જોઈએ અને ગુજરાતના તમામ લોકોને જેવી રીતે એસટી એસસી ઓબીસી જેની જેટલી વસ્તી છે એને એટલા જ પ્રમાણમાં નોકરીઓમાં હોય, શિક્ષણમાં હોય કે રાજકીય પાર્ટીઓમાં હોય કે પછી મંત્રીમંડળોમાં હોય એની અંદર એની જાતિ પ્રમાણે એને પ્રતિનિધિત્વ મળવું જોઈએ। 3 વર્ષ સુધી પેસેન્જર ફ્લાઇટ વિહોણા એરપોર્ટ પર આખરે આજથી ફરી એક વિમાની સેવા શરૂ થઈ છે। એક પણ પેસેન્જર ફ્લાઇટ વગર પોરબંદર એરપોર્ટ છેલ્લા 3 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન હાલતમાં હતું। ફ્લાઇટ વગરના એરપોર્ટની સુરક્ષા અને જાળવણીનો મોટો ખર્ચ સરકાર ઉઠાવી રહી હતી, ત્યારે આટલા વર્ષો બાદ ફરી એક વખત પોરબંદર મુંબઈ પોરબંદર વચ્ચે સ્પાઇસ જેટની ફ્લાઇટ કાર્યરત થઈ છે। આ ફ્લાઇટ પોરબંદર મુંબઈ પોરબંદર વચ્ચે સપ્તાહમાં 2 દિવસ ઉડાન ભરશે। આજે પ્રથમ દિવસે મુંબઈથી પોરબંદર આવેલ પેસેન્જર તથા અહીંથી મુંબઈ જઈ રહેલા પેસેન્જરનું એરપોર્ટ ઓથોરિટી અને ફ્લાઇટ કંપની દ્વારા સ્વાગત કરાયું। પોરબંદરથી મુંબઈ 5600 થી લઈ 6000 સુધી ભાડું રહેશે। અઠવાડિયામાં 2 વખત મંગળવાર અને ગુરુવારે ફ્લાઇટ ઉડાન ભરશે। મુંબઈથી સવારે 11:35 કલાકે આ ફ્લાઇટ ઉડાન ભરશે અને બપોરે 1 કલાકે પોરબંદર એરપોર્ટ ખાતે આવી પહોંચશે, તો 1:25 કલાકે મુંબઈ જવા રવાના થશે। સામાન્ય રીતે મહાત્મા ગાંધીના જન્મસ્થળ અને કૃષ્ણ સખા સુદામાની જન્મભૂમિ હોવાના કારણે અનેક પ્રવાસીઓ અહીંની મુલાકાતે આવતા હોય છે, ત્યારે ફ્લાઇટની સેવાથી અનેક પ્રવાસીઓને લાભ મળશે। સારો અનુભવ થયો છે અને ટાઈમિંગ એ પરફેક્ટ હતું અને જે 1.5 કલાકની જાહેરાત કરે છે પણ લગભગ 1 કલાકની 2 મિનિટમાં पोरबंदर पहुंची गई है અને व्यवस्थित है। मुंबई और पोरबंदर के बीच में स्पाइस जेट की एक फिर से नई सेवा चालू हुई है। अभी ये हफ्ते में 2 दिन के लिए है, मंगलवार और गुरुवार, हर हफ्ते 2 दिन जो है ये फ्लाइट यहाँ से जाएगी और कोशिश करेंगे कि ये फ्लाइट हर दिन के लिए हो जाए और ये फ्लाइट चालू रहेगी। વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાની રક્તતુલા કરાઈ। સીજે ચાવડાના જન્મદિવસ નિમિત્તે રક્તતુલા કરવામાં આવી। વિજાપુરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, સાથે જ આંગણવાડીના બહેનોને પાણીના જગ આપવામાં આવ્યા। મારું વજન પૂછીને અને 251 જેટલા રજીસ્ટર થયેલા રક્તદાતાઓનું રક્તદાન થયું છે અને રક્તતુલા મારફતે આ રક્ત બ્લડ બેંકમાં આજે મોકલવામાં આવશે અને ભવિષ્યમાં આ રક્ત જરૂરિયાતમંદોને જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થાય ત્યાં એમને આપવામાં આવશે અને લોકોના જીવન બચાવવામાં આવશે। તો આ બુલેટિન